કરી ચૂક્યા છીએ. તો આ બાબત વિશે તમારો શું અભિપ્રાય છે? પબ્લિક માટે, વિવિધ છે રઘુવંશી સમાજ માટે અમે કાર્ય કેવું કરી રહ્યા છીએ? આમાં મતલબ બજરંગ ગ્રુપ ઓફ રાજકોટ સિટી 2017થી સતત આવી બધી પ્રવૃત્તિ કરે છે અને હું એનો મુખ્ય સાક્ષી છું, એની સાથે જોડાયેલો છું. આ અતિ અદ્ભુત અને ખૂબ આજના સમયમાં ખૂબ જેની જરૂરિયાત છે એવું અદ્ભુત કાર્ય કરે છે. આ સિવાય જગદીશભાઈ હરમેશ બજરંગ ગ્રુપને મદદરૂપ થયેલા છે અને ભૂતકાળમાં પણ ઘણી સમજો ને કે ક્રિટિકલ પરિસ્થિતિ ઊભી થઈ હોય એમાં પણ એમનો સહકાર પ્રાપ્ત થયેલો છે. અને જગદીશભાઈ ખુદ તો ખરા જ, એમના ફાધરના ટાઈમથી બજરંગ ગ્રુપ સાથે સંકળાયેલા છે. એમના ફાધર એમનું પણ બજરંગ ગ્રુપમાં એટલું જ માન હતું. શ્રી વેલજીભાઈ ગણાત્રા, આ તકે એમને પણ યાદ કરવા પડશે, કેમ કે વેલજીભાઈ ગણાત્રા બજરંગ ગ્રુપનું ઘણું જાળવી અને કામ કરેલું છે, મતલબ એક આશીર્વાદ રૂપે. અને જગદીશભાઈને કહીશ એના તરફથી બે શબ્દ જે કંઈ બોલવાય તે બોલે. પહેલાં જ કહ્યું તેમ આ પરિવાર સાથે તો 50 વર્ષનો સંબંધ છે. આ સેવાકી કાર્યો સાથે પહેલેથી સંકળાયેલો છે. આ તો મારે ઘર વાપરવા એવું થયા છે. હું આ કોઈ મહેમાન નથી, આ મારી સંસ્થામાં જ હું આવ્યો છું. આ સંસ્થાની દરેકે દરેક પ્રવૃત્તિથી વાકેફ છું. આ સંસ્થા એ પૂરી કરે છે. આ ઉપરાંત પક્ષીઓ માટેના જે કાર્ય કરે છે અદ્ભુત છે. ચકલીના માળા, આ જે બેઝિક પ્રવૃત્તિ છે ને સેવાકી, એ પ્રવૃત્તિ એ બદલ આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર જગદીશભાઈ.